પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે। 8 થી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ સૌથી પહેલા રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને બાદમાં તેમનો કાફલો સોમનાથ ખાતે પહોંચી ચૂક્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે સોમનાથમાં ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાવભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેને લઈને પણ લોકોમાં એક અજબ જ લાગણી જોવા મળી રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, કેવો માહોલ અત્યારે સોમનાથમાં જોવા મળ્યો છે સોમનાથ દાદાના સાનિધ્યમાં જ્યારે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે જે આવી પહોંચ્યા છે અને લોકો મોટી સંખ્યામાં લોકો તેમનું અભિવાદન ઝીલતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જે સોમનાથની અંદર પ્રધાનમંત્રી આવતાની સાથે જ વિશાળ જે ભક્તજનો આવી પહોંચ્યા છે, જનમેદની મોટી સંખ્યામાં જે આવી પહોંચી છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। અને પ્રધાનમંત્રીની જે આવતીકાલે શૌર્ય યાત્રા છે, શૌર્ય યાત્રાને લઈને પણ આજે લોકોની અંદર અનેરો થનગનાટ છે। મોહમ્મદ ગઝનવી દ્વારા જે સોમનાથ મંદિર પર ચડાઈ કરવામાં આવી હતી તેને 1000 વર્ષ પૂર્ણ થયા છે અને સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથની અંદર થઈ રહી છે। ત્યારે ગુજરાત અને દેશભરમાંથી અત્યારે ભાવિકો પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં જે અત્યારે લોકો પહોંચ્યા છે। સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમનાથ મંદિરને બહારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ચોપાટી નજીક ના પણ આ દ્રશ્યો છે। પ્રધાનમંત્રી ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ત્યાં લોકો અભિવાદન ઝીલી રહ્યા છે। આવતીકાલે શૌર્ય યાત્રાનું જે પ્રારંભ થશે। સવારે પ્રધાનમંત્રી જે સોમનાથ મહાદેવના દર્શન કરશે, દેવાધિદેવના દર્શન કરી અને પૂજા અર્ચના કરશે। આજે ઓમકાર જાપનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે 108 અશ્વો છે, આ અશ્વો પણ આ શૌર્ય યાત્રામાં જોડાશે। અશ્વો જે શૌર્ય યાત્રામાં જોડાશે એ સૌથી જે આકર્ષણનું કેન્દ્ર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે ટ્વીટ કરવામાં આવ્યું હતું ત્યારથી જ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે રાજ્ય સરકાર ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના મંત્રીઓ આજે તડામાર તૈયારીઓ કરી હતી। ત્યારે સોમનાથ અત્યારે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું હોય અને લોકો મોટી સંખ્યામાં જે લોકો અહીંયા પહોંચ્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર અને ગુજરાત દેશભરમાંથી ભાવિકો અત્યારે પહોંચ્યા છે અને પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલી રહ્યા છે। જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, જ્યાં તેમનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું।